જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? આજે આપણે બનાવીશું જીરા મસાલા ખાખરા. તો ચાલો શરૂ કરીએ. તેના માટે આપણે લેશું ઘઉંનો લોટ. તેમાં સ્વાદ મુજબ મીઠું નાખીશું, હળદર નાખીશું, અધ કચરેલા જીરું નાખીશું, લાલ મરચું પાવડર અને તેલ નાખી બધું બરાબર મિક્સ કરી લઈશું. થોડું પાણી નાખી અને થોડોક એવો કઠણ લોટ બાંધવાનો છે. બહુ નરમ નહીં, બહુ કઠણ નહીં, એવો લોટ બાંધીશું. હવે લોટને 10 મિનિટ ઢાંકી અને રાખી દઈશું. 10 મિનિટ પછી લોટને થોડો મસળી અને નાની લૂઈ લઈ થોડી પતલી રોટલી બનાવી લેવાની છે. રોટલી બની જાય એટલે આ રીતે ગોળ ડબ્બાનું ઢાંકણું કે ડબ્બો લઈ અને ગોળ શેપ આપી દઈશું. પછી લોખંડની તવી ઉપર ધીમી આંચ ઉપર આ રીતે ખાખરાને શેકી લેવાના છે. એક સાઈડ ખાખરો શેકાઈ જાય એટલે બીજી બાજુ પલટાવી અને પાછું શેકી લેવાનું છે. કપડાની મદદથી ધીમે ધીમે દબાવીને શેકવાનું છે. તો તમે જોઈ શકો છો કે બંને બાજુથી સરસ એવા ખાખરા તૈયાર થઈ ગયા છે. તો એકવાર જરૂરથી ટ્રાય કરજો આ રેસીપી. તૈયાર છે જીરા મસાલા ખાખરા.